બનાસકાંઠાના સીમા દર્શન બાદથી સુઈગામ સ્થિત નડાબેટ પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે અંતર્ગત અહીં સીમા અશ્વ મહોત્સવ 2017નો પ્રારંભ થયો છે। 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં બીએસએફ, સ્થાનિક પોલીસ દળ અને રાજવી પરિવારના લોકોએ પોતાના અશ્વ અને ઊંટ સાથે દિલધડક સ્ટન્ટ કરી પ્રવાસીઓના દિલ જીતી લીધા હતા। બનાસકાંઠા જિલ્લાનું નડાબેટ હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વાઘા બોર્ડરની તરહ પર અહીં પણ સીમા દર્શન કાર્યક્રમો અંતર્ગત જવાનો તેમના જુસ્સાનો પરિચય કરાવી રહ્યા છે। આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે છે અહીં ચાલી રહેલા સીમા અશ્વ મહોત્સવ દર્શન 2017ના। 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં બીએસએફ જવાનો, સ્થાનિક પોલીસ અને રાજવી પરિવારના સભ્યો સહભાગી બન્યા છે। ત્રણેય જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા, કચ્છના સુરક્ષા સેતુ વિભાગ, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ ચોથો સમારંભ છે, જેની અંદર અશ્વ શો, ડોગ શો, પોલીસની અશ્વ શોની સ્પર્ધાઓ, ડોગ શો અને એ જ રીતે પ્રાઇવેટ રેવાલ ચાલ અને ઘોડાઓના અલગ અલગ શો, એક પ્રદર્શન પણ સરસ મજાનું પ્રાણી અને પક્ષીઓને લગતું છે। કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરનારા હતા પોલીસ બળના અશ્વો। પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા કરાયેલા તેમના આ કરતબો જોઈ પ્રવાસીઓ દંગ રહી ગયા હતા। આગામી 3 દિવસ સુધી વિવિધ અશ્વો, શ્વાન અને ઊંટ વચ્ચે સ્પર્ધા યોજાશે। સ્પર્ધામાં વિજેતા થનારા સવારોને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી સન્માનિત કરાશે। અમે મહાવશ્રી પોલીસ સ્ટેશનથી નડેશ્વરી માતાના રણમાં કેમલ સવાર સાથે ઉત્સવ કરવા માટે આવેલા છીએ અને અમારો કેમલ સવારનું નામ ભીમ છે અને મારું નામ મફતલાલ અજાભાઈ ગલચર મહાવશ્રી પોલીસ સ્ટેશનમાં નોકરી કરીએ છીએ કેમલ સાથે અને અમારો કેમલ ફર્સ્ટ નંબર લેવી અમને આશા છે। એ બહુ સારું સાહસ છે સરકાર, ગુજરાત સરકારનું, અને આવા પર્યટકને આવા પ્રોગ્રામો સરહદો પર થાય તો જેથી કરીને આપણી રાજ્યની જનતાને એમ થાય કે નહીં, આપણી સરહદી વિસ્તારમાં અને સરહદી વિસ્તાર પર લોકો કેવા તકલીફોમાં રહે છે અને કેવી રીતે રહે છે એની સાચી જાણકારી આપણી જનતાને થાય, એના માટે આ સરકારનું પગલું બહુ સારું છે। અશ્વદોડ નિહાળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે બહારથી આવેલા પ્રવાસીઓ પણ એકઠા થયા હતા। એક સમય હતો જ્યારે સુઈગામના નડાબેટ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ફરકતું, જો કે આજે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત યોજાતા કાર્યક્રમોને પગલે આ વિસ્તારમાં હવે પ્રવાસીઓનો ભારે ધસારો થઈ રહ્યો છે। પરેશ પઢિયાર સાથે વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।